ગરબાડાની નવા ગામ આંગણવાડી કેન્દ્રમાં ભયનું મોત. આંગણવાડી કેન્દ્રના 47 બાળકોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ જર્જરિત. આંગણવાડી કેન્દ્રમાં રજાના દિવસે પોપડા કરતા જાનહાનિ ટળી. ટ્રાયબલ વિસ્તારમાં છેવાડાના માનવી સુધી વિકાસની મુખ્ય ધારા પહોંચે તે માટે દાહોદ જિલ્લાને મહત્વાકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો હતો. ગરબાડા નગરના નવા ગામ ફળિયામાં એક જર્જરિત આંગણવાડીનો સ્લેબના પોપડા પડ્યા. સદનસીબે રજાના દિવસે પોપડા પડતા મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે આ આંગણવાડી કેન્દ્રમાં આજે પણ 47 બાળકોને બેસાડવામાં આવે છે. તંત્ર વહેલી તકે આવી જર્જરિત આંગણવાડીઓ બંધ કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. જો ચાલુ આંગણવાડી આ સ્લેબના પોપડા તૂટતા તો મોટી હોનારત સર્જાતી. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. બોલો. આંગણવાડી અમારે છે ને અહીંયા છોકરા બધા પેલા ગરીગી છે. આંગણવાડીમાં અમારા પોપડા ને આ બધા નીચે ગરીગી છે અને કોઈ બી આ બધું 60 છોકરા ભણે છે એની ઉપર કોઈ બી પડી ગયા એ ભાંગી જાય કોઈ બી જવાબદારી નથી. એટલે આ આંગણવાડીમાં કોઈ બી નવી બનાવે તો સારું અને કેવું. બોલો. અમે ગરબાડા નવા ગામ રાઠોડ ભારતસિંહ માનસિંહ ની મારી એટલી અરજ છે કે અમારે ગરબાડા નવા ગામની આંગણવાડી અંદર પોપડા એટલી પડી ગયા છે. તો ગઈકાલે પડ્યા તો કાલે છોકરો નહોતા નિશાળમાં એટલે કોઈને વાગ્યું નથી. પણ અમે એટલી અમારી અરજ કરીએ કે સાહેબ તમે અમને આંગણવાડી નવી મંજૂર કરીને બનાવી આપો. 40 થી 50 ભાભોર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવા ગામ, તાલુકો ગરબાડા. આપણે જે નવા ગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો એના લીધે છોકરાઓ નહીં હતા. નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે. બરાબર. અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા. કદાચ છોકરાઓ રહેતા તો શું થતું એમની દશા? કોણ જવાબદારી એમનું લેતું? બરાબર ને. તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી. આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું. ખાલી આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી. અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને.